નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર આજ આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 8, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. 6 ચેપ્ટર સુધી લગાતાર આપણે જોયું. 7મું ચેપ્ટર અભ્યાસક્રમમાંથી રદ થયેલું છે, એટલે નોંધ લખી લેજો. પ્રકરણ 7 આખું ચેપ્ટર 30% કાપ પ્રમાણે કાઢી મૂકવામાં આવેલું છે પાઠ્યપુસ્તકમાંથી, એટલે એની કોઈ પણ વસ્તુ તમને પૂછવાની રહેતી નથી. એટલે 6થા ચેપ્ટર પછી 7મું ચેપ્ટર કેન્સલ. હવે 8મું ચેપ્ટર આપણું શરૂ કરી છીએ. આગળ 9, 10 બે કન્ટિન્યુ છે. 11મું ચેપ્ટર પાછું સદંતર કેન્સલ કરવામાં આવેલું છે, એટલે નોંધ બરોબર લખી લ્યો. ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 11 સમગ્ર પાઠ આખો પાઠ અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવેલો છે. વચ્ચે ક્યાંય કાપકૂપ થયેલી નથી. તો હવે આપણે શરૂ કરી છીએ ચેપ્ટર 8, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. શરૂઆતની અંદર મૂડીનું મહત્ત્વ જ્યારે ઓછું હતું, ત્યારે ઓછી મૂડીથી વ્યક્તિ પોતાના ધંધાઓ કરતો. મોટાભાગના ધંધાઓ વ્યક્તિગત અથવા તો કૌટુંબિક હતા. હિન્દુ સંયુક્ત કુટુંબ દ્વારા ચલાવાતા હોય એવા ધંધાઓ હતા. પણ જેમ જેમ યુગ પલટાતો ગયો, ઔદ્યોગિક ક્રાંતિએ જન્મ લીધો, એમ ભાગીદારી અસ્તિત્વમાં આવી, મોટી મોટી કંપનીઓ અસ્તિત્વમાં આવી, જેને આપણે જાહેર કંપનીઓ તરીકે ઓળખીએ છીએ. આ કંપનીઓની અંદર લખલૂટ મૂડીની જરૂરિયાત પડે છે. મોટી મૂડીની જરૂરિયાતને સંતોષવા માટે થઈ અને જાહેર કંપનીઓ જે કાર્ય કરે છે એની ચર્ચા આ પાઠની અંદર કરવામાં આવેલી છે. તો સૌથી પહેલાં ખ્યાલ, મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. સમગ્ર એકમની અંદર જે નાણાકીય જોગવાઈ આપણે કરવાની છે, જ્યાં ખર્ચ કરવાના છે, એ ખર્ચને પહોંચી વળવા માટે જે નાણું એકત્રિત કરશું આપણે, એને ભંડોળ તરીકે ઓળખીએ છીએ. આ ભંડોળ એટલે આપણો ધંધાકીય મૂડી. ધંધાના માલિકે પોતે રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ કરવામાં આવે છે. હવે તમને અગાઉ સમજાવેલું જ છે આ બાબત કે કોઈ પણ પ્રવર્તક જ્યારે ભાગીદારના સ્ટેજ ઉપર આવે છે, ત્યારે ભાગીદારો પોતાની મૂડી સરખા હિસ્સે લઈને આવે છે, અથવા જેમના પ્રમાણમાં જે નક્કી થાય એ પ્રમાણે શરૂઆતમાં મૂડી લઈને આવે. ત્યારબાદ કોઈ સદ્ધર ભાગીદાર હોય તો ભાગીદારની લોન પેટે ઉછીની મૂડી આપી શકે છે. બાકીના મૂડી સ્થાનોમાંથી આપણે ઉછીની મૂડી લેવી પડે. મિત્રો પાસેથી, સગા સંબંધીઓ પાસેથી, સરાફો પાસેથી, અથવા તો બેંકમાંથી લોન પેટે પણ ઉછીની મૂડી લેવાની જરૂરિયાત ઊભી થાય. આ બધી મૂડીના પ્રાપ્તિ સ્થાનો ધંધાકીય મૂડીમાં સમાવેશ પામે. હવે ધંધાકીય મૂડીની જરૂરિયાતના 5 મુદ્દા બરોબર ધ્યાનમાં રાખવાનું, કારણ કે મુદ્દા આવડશે તો અંદરનું લખાણ આપણે કરી શકીએ છીએ. બીજું એકાદ મુદ્દો રહી જાય તો માર્ક કપાઈ જાય. એટલે 5 મુદ્દાઓ: ધંધાની સ્થાપના માટે, બીજું સ્થિર મિલકતોની ખરીદી માટે, ત્રીજું ચાલુ મિલકતો માટે, ચોથું ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, અને 5મું આકસ્મિક જરૂરિયાત માટે. હવે 5 મુદ્દાની ચર્ચા. તો સૌથી પહેલાં ધંધાની સ્થાપના માટે. કોઈ પણ એકમ જ્યારે
શરૂઆત કરતું હોય ત્યારે એને વધારે ખર્ચ કરવાની જરૂરિયાત ઊભી થવાની છે, કારણ કે આના માટે એને ઘણા બધા ખર્ચ કરવા પડશે. સૌથી પહેલાં કંપનીને કાયદેસર કૃત્રિમ અસ્તિત્વમાં લાવવા માટે થઈ એણે નોંધણીનું પ્રમાણપત્ર ફરજિયાત લેવું પડશે. પછી એ ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, અહીંયા ધ્યાન રાખવાનું, ખાનગી કંપની, જાહેર કંપની, આ બંનેને આવેદનપત્ર ફરજિયાત બનાવવું પડે છે. આ આવેદનપત્રને બનાવવા માટે સેક્રેટરીની નિમણૂક કરવી પડે, એમને જુદા જુદા કાયદાકીય નિષ્ણાંતોની સલાહ લેવી પડે, આ નિષ્ણાંતોને ઊંચી ફી આપી કરારબદ્ધ કરવા પડે. તો આવા ખર્ચને પહોંચવા માટે થઈ અને ધંધામાં શરૂઆતની મૂડીની ખાસ જરૂરિયાત થાય. આવેદનપત્ર જ્યારે તૈયાર થઈ જાય ત્યારે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવાથી નોંધણીનું પ્રમાણપત્ર મળે. આ નોંધણીનું પ્રમાણપત્ર મળતા જ ખાનગી કંપની પોતાની જાતે પોતાની રીતે ધંધો કાયદેસર શરૂ કરી શકે છે. જાહેર કંપની ક્યારેય ધંધો શરૂ કરી શકતી નથી, ફક્ત નોંધણી થાય, કાયદેસર અસ્તિત્વ તરીકે ગણાય. એટલે અહીંયા આને નોંધણીનું પ્રમાણપત્ર, હવે એને બીજું પ્રમાણપત્રની પણ જરૂરિયાત ઊભી થવાની, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. અહીંયા બે પ્રમાણપત્ર જ્યારે એની પાસે પ્રાપ્ત થાય ત્યારે જ કંપની કાયદેસર ધંધો શરૂ કરી શકે છે. તો આ શરૂઆતની અંદર ખર્ચને પહોંચી વળવા માટે, સ્થાપના માટે જે ખર્ચ કરવા પડે એ વિવિધ ખર્ચાની અંદર ધંધાની સ્થાપના માટે મૂડીની જરૂરિયાત ઊભી થવાની. આ સિવાય પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ, દાખલા તરીકે આપણને માહિતી મળે કે આ વિસ્તારની અંદર ઉદ્યોગની સ્થાપના માટે સસ્તી સારી જમીન મળી શકે તેમ છે. ઔદ્યોગિક વિસ્તારમાં ધંધાની સ્થાપનાઓ થતી હોય તો એ ઔદ્યોગિક વિસ્તારમાં જે પ્રાથમિક માહિતી મળી આપણને, આ માહિતીની સ્થળ તપાસ કરવા જવું પડે. બીજું, એને લગતી જે કંઈ કાર્યવાહી હોય, દસ્તાવેજ બનાવવાના હોય, માલિકી હક પ્રાપ્ત કરવાની હોય તો એ પ્રોસિજર કરવી પડે. એના માટે તપાસ, નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો, આગળ અહીંયા સમજાયું તમને, ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, બંનેને આ ખર્ચ ફરજિયાત કરવો પડે છે. આ સિવાય રજિસ્ટ્રાર પાસે, કંપની રજિસ્ટ્રાર પાસે કંપનીની નોંધણી કરાવવા માટે નિયત નમૂનાનું ફોર્મ ભરવું પડે. એટલું જ નહીં, ગવર્મેન્ટ દ્વારા જે નોંધણી ફી નક્કી કરવામાં આવેલી હોય એ ફી પણ ભરવી પડે છે. એટલે શરૂઆતમાં જે ખર્ચ કરવો પડે એ ધંધાની સ્થાપના માટેનો ખર્ચ ગણાય. આના માટે ધંધાકીય મૂડીની પહેલી જરૂરિયાત ઊભી થશે. બીજો મુદ્દો, સ્થિર મિલકતોની ખરીદી માટે. અહીંયા જે મૂડીની વાત છે એ લાંબા ગાળા માટેની મૂડીની જરૂરિયાત હવે ઊભી થવાની છે. આપણે આ મૂડીની અંદર આપણે તાત્કાલિક ફેરફાર કરી શકતા નથી. એક વખત મૂડી રોક્યા પછી એમાં ફેરફાર શક્ય નથી, કારણ કે ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા હોય. તો લાંબા ગાળાની મૂડીના પ્રાપ્તિ સ્થાનોની અંદરથી જે ખર્ચ આપણે કરવાના છે એની વાત, જમીન, મકાન બાંધવા માટે, ઔદ્યોગિક એકમના મકાનની બાંધકામ માટે જમીન ફરજિયાત ખરીદવી પડે આપણે.
તો જમીનની અંદર જે રોકાણ કરશું એ લાંબા ગાળાનું રોકાણ થવાનું, કારણ કે એક વખત ઔદ્યોગિક એકમ ત્યાં સ્થપાણું પછી એને ફેરવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જમીન લીધા પછી એના ઉપર બિલ્ડિંગ એટલે મકાન ઊભું કરીએ, જેવી સગવડતા આપણે જરૂરિયાત હોય એ પ્રમાણે બાંધકામનો ખર્ચ આપણે કરવો પડશે. આ બાંધકામની અંદર લાંબા ગાળાની મૂડી રોકાશે. એટલે મકાન બાંધકામ યંત્રો, શરૂઆતની અંદર જે યંત્રની આપણે જરૂરિયાત છે એ યંત્રો ફરજિયાતપણે ખરીદવાની આવશ્યકતા ઊભી થશે. આ યંત્રો સસ્તા તો નથી જ, પરિણામે મોટી મૂડીની જરૂરિયાત આમાં ઊભી થાય. એક વખત યંત્ર વસાવી દીધું પછી એને કાઢવું અથવા બદલવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, કારણ કે વધારાનો ખર્ચ ભોગવવો પડે આપણે. આ સિવાય વાહનો, જો ભાડાના વાહનોમાં આપણે માલની આયાત નિકાસ કરશું તો મોંઘું પડશે લાંબા ગાળે. પરિણામે પોતાના વાહનો વસાવવાની જરૂરિયાત દરેક ધંધાકીય યુનિટે ઊભી કરવી પડશે. આ જરૂરિયાતને સંતોષવા માટે લાંબા ગાળાના મૂડીની જરૂરિયાત ઊભી થશે. એટલે પોતાના વાહનો વસાવવા માટે પણ લાંબા ગાળાની મૂડી આવશ્યક બનશે. આ આપણી બીજી જરૂરિયાત હતી. હવે ત્રીજી પ્રકાર, ચાલુ મિલકતો માટે. કંપનીની અંદર રોજે રોજનો વ્યવહાર વ્યવસ્થિત રીતે સરળતાથી ચાલી શકે એ માટે હવે જે આપણે મૂડીની જરૂરિયાત ઊભી થવાની છે એને આપણે કાર્યશીલ મૂડી તરીકે ઓળખશું. નામ બરોબર યાદ રાખવાનું. રોજબરોજના વ્યવસાય માટે અથવા તો રોજબરોજના કાર્ય માટે જે મૂડી હાથ ઉપર રાખશું આપણે એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવશે. ધંધામાં કાર્યશીલ મૂડી જરૂરી છે, જેવી કે કાચો માલ ખરીદવા, શરૂઆતની અંદર જે કારીગર વર્ગ આપણી પાસે હોય એને આપણે યંત્ર ઉપર કાર્ય શરૂ કરાવવા માટે કાચો માલની ખૂબ જ જરૂરિયાત પડશે. શરૂઆતમાં એ ટ્રેન ન પણ હોય, તાલીમ લીધેલો ન પણ હોય, પરિણામે કાચા માલનો પુષ્કળ બગાડ થવાની સંભાવના, યોગ્ય રીતે માલનું ઉત્પાદન ન પણ થાય, વધારાનો ખર્ચ ભોગવવાની જવાબદારી આપણે ઉઠાવવાની ફરજ પડશે. એટલે કાચો માલ અવારનવાર ખરીદવો પડશે. એટલું જ નહીં, અમુક કાચો માલ એવો છે કે જે ઋતુઓમાં જ મળે, અમુક સમયગાળા દરમિયાન જ ઉત્પન્ન થવાનો. પરિણામે આવા કાચા માલનો સંગ્રહ કરવા માટે પણ મૂડી જરૂરિયાત છે. દાખલા તરીકે ખાંડનું યુનિટ હોય, ખાંડ અને ગોળ બનાવવાનું યુનિટ હોય, તો અહીંયા કાચા માલ તરીકે વપરાતી શેરડી અમુક ઋતુ દરમિયાન જ ઉત્પન્ન થવાની. તો આ સમયગાળા દરમિયાન કાચો માલ આપણે સંગ્રહ કરવો પડશે, કારણ કે બાકીના સમયમાં આ કાચો માલ મળવો ખૂબ જ મુશ્કેલ હોય છે. એમ કાપડ ઉદ્યોગ હોય તો એના માટે રૂ, તો કપાસનું ઉત્પાદન અમુક સિઝનની અંદર જ થવાનું. તો 12 મહિના સુધી લગાતાર આપણું ઔદ્યોગિક એકમ કાર્યરત રહે એ માટે કપાસની ખરીદી કરવી જરૂરી બનશે. એટલે કાચો માલ ખરીદવા માટે રોકાણ, વેતન મજૂરી ચૂકવવા. જે કારીગર વર્ગ આપણે રાખેલો છે, કર્મચારી વર્ગ યુનિટમાં કામ કરવા માટે રાખેલો હોય, એમને દર મહિને નિયત તારીખે પગારનું ચૂકવણું કરવા માટે હાથ ઉપર મૂડીની જરૂરિયાત ઊભી થશે. એટલું જ નહીં, જો આપણા પોતાના વાહનો ન હોય તો કાચો માલ લઈ જવા માટે પણ આપણે મજૂરી ચૂકવવી પડશે. આ મજૂરીનો ખર્ચ ભોગવવા માટે હાથ ઉપર કાર્યશીલ મૂડી અનિવાર્ય જરૂરિયાત પડશે. વેપારને સહાયક સેવાઓ માટે, સંદેશા વ્યવહાર એ વેપારને સહાયક સેવાઓ છે.
તો સંદેશા વ્યવહાર માટે જે કંઈ આપણે માધ્યમનો ઉપયોગ કરશું એનું ચૂકવણું કરવા માટે કાર્યશીલ મૂડી ફરજિયાત જરૂર પડશે. જાહેરાત, મોટા મોટા હોર્ડિંગ્સ બનાવવા પડશે. હોર્ડિંગ્સ એટલે મોટા બોર્ડ જે આપણા હાઈવે ઉપર આપણે જોઈ શકીએ છીએ. રોડની એક તરફની સાઈડ ઉપર ચોંટાડેલું જોવા મળશે આવા મોટા મોટા હોર્ડિંગ્સ. તો આ હોર્ડિંગ્સના ખર્ચ ચૂકવવા માટે પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડશે. તૈયાર માલના સ્ટોકમાં રોકાણ, કંપનીમાં જે વસ્તુનું ઉત્પાદન લગાતાર થતું હોય એ વસ્તુનો પૂરેપૂરો પુરવઠો ક્યારેય માર્કેટમાં ઠલવાતો નથી. આમાંથી અમુક જથ્થો ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવશે. આ સંગ્રહ કરેલા માલની અંદર અંતે તો મૂડીનું રોકાણ જ આપણે કરવાનું છે, કારણ કે જ્યાં સુધી માલ વેચાશે નહીં ત્યાં સુધી આપણી મૂડી છૂટી થશે નહીં, નફો પ્રાપ્ત થશે નહીં. ભવિષ્યમાં ગ્રાહકની માંગ ઊભી થવાની છે અને આ માંગને પહોંચવા માટે ગોડાઉનની અંદર સંગ્રહ કરેલો માલ માર્કેટમાં વેપારી દ્વારા, કંપની દ્વારા કટકે મુક્ત કરવામાં આવે છે, વેચાણ માટે મૂકવામાં આવે છે. એટલે જે સ્ટોક આપણે સંગ્રહ કરવાનો છે આ સંગ્રહની અંદર પણ નાણાકીય મૂડીની જરૂરિયાત ઊભી થવાની, જેને આપણે કાર્યશીલ મૂડી તરીકે ઓળખીએ છીએ. ચોથો મુદ્દો, આધુનિકીકરણ અને વિસ્તરણ માટે. ધંધાની અંદર કોઈ પણ ઉદ્યોગને આધુનિકીકરણ માટે તૈયાર કરવો પડે. શરૂઆતની અંદર જે ઉદ્યોગની સ્થાપના થઈ હોય આપણી, એ નાના પાયે આપણે શરૂઆત કરી હોય, ધીરે ધીરે આપણે મોટા પાયે ઉદ્યોગને વિકસાવવો પડશે. એની શાખાઓ ગામે ગામ ખોલવી પડશે, અથવા તો સમગ્ર દેશની અંદર અથવા વિદેશની અંદર આપણા માલની નિકાસ થઈ શકે એ પ્રમાણેનું માળખું આપણે વ્યવસ્થિત રીતે ગોઠવવાની જરૂરિયાત ઊભી થશે. તો આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ઓફિસ ખોલવા માટે, માણસો રોકવા માટે, વાહન વ્યવહારો માટે, સંદેશા વ્યવહાર માટે વધારાના ખર્ચની જરૂરિયાત ઊભી થવાની જ છે. એટલે કોઈ પણ એકમની અંદર આધુનિકીકરણ કરવું હોય અથવા વિસ્તરણ કરવું હોય, આપણે ધંધો એક શહેરમાંથી બીજા શહેરમાં વિકસાવવો હોય, એની શાખા ખોલીને આપણે ઘણી બધી જગ્યાએ આવી શાખાઓ અનેક કંપનીઓની જોવા મળશે તમને. તો આના માટે ઓફિસનું બિલ્ડિંગ અથવા તો ત્યાં ઔદ્યોગિક એકમની અંદર મકાન બાંધકામ કરવું પડશે. નવી શોધખોળો થશે. આધુનિક યુગ ટેકનોલોજીનો યુગ છે. નવા શોધખોળ, નવી શોધખોળો દર જગ્યાએ દરેક વસ્તુમાં થતી જ આવેલી છે. પરિણામે કાળક્રમે જે નવા યંત્રો શોધાશે એ યંત્રો ઝડપી ઉત્પાદન, ઓછા ખર્ચે વધુ આપશે. તો આવા યંત્રોને વસાવવાની આપણે જરૂરિયાત ઊભી થશે. શું કામ? કે હરીફ કંપનીઓ સામે હરીફાઈમાં ટકવા માટે આવા આધુનિક યંત્રોની પહેલી જરૂરિયાત ઊભી થાય. પછી એ ઔદ્યોગિકની અંદર એટલે ઉદ્યોગોમાં હોય તોય ભલે, સંરક્ષણ ક્ષેત્રે હોય તોય ભલે. શું કામ? કે સંરક્ષણ ક્ષેત્રે પણ જે વિમાનો, તોપ, દારૂગોળા, બંદૂકો ઉત્પન્ન થવાની અંતે તો ઉદ્યોગોનો જ એક પ્રકારમાં આવવાનો છે. પરિણામે આધુનિક યંત્રો વિકસાવવા પડશે આપણે, અથવા તો વિદેશોમાંથી આયાત કરવી પડશે. આ આયાત આપણને ખૂબ જ મોંઘી પડે છે. પરિણામે ભારતની અંદર આ વસ્તુનું ઉત્પાદન થાય એવા સંશોધનો કરવાની જરૂરિયાત ઊભી થવાની. સંશોધનો પાછળ ખૂબ જ ખર્ચ ભોગવવો પડે છે, ત્યારે સંશોધન કામયાબ બનતું હોય છે. તો અહીંયા નવી શોધખોળો થવાના કારણે ધંધાકીય એકમે
પોતાનું આધુનિકીકરણ કરવા માટે એટલે નવા યંત્રો વસાવી અને સમાજની સાથે હરીફાઈની સાથે ટકી રહેવા માટે જરૂરી છે. વિસ્તરણ માટે પોતાના ધંધાનો વિસ્તાર એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં, ગુજરાતમાંથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે વિસ્તારોની અંદર ફેલાવવા માટે, એનું વિસ્તરણ કરવા માટે, અથવા તો આપણી પાસે જે જગ્યા છે એમાં વધારાના આધુનિક યંત્રો વસાવીને વધુ ઉત્પાદનનો લાભ લેવા માટે વિસ્તરણ. ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે. નવી ટેકનોલોજી દ્વારા ઓછા ખર્ચે વધારે ઉત્પાદન શક્ય બને છે. અહીંયા ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એવું તમે 10મા ધોરણમાં ભણીને આવેલા છો સમાજ વિદ્યામાં. પહેલાંનો આપણો મજૂર કાપડ ઉદ્યોગની અંદર હાથ સાડ ઉપર વણાટ કામ કરતો હતો, પરિણામે ધીમું વણાટ કામ હતું. એના ઉપર કલર કરવાની પ્રક્રિયામાં ઘણો બધો સમય વ્યતીત થતો હતો, પરિણામે ખર્ચાળ અને લાંબી પ્રક્રિયા બનતી હતી. હવે આપણે જોઈએ છીએ કે કોઈ પણ કાપડની મિલમાં આધુનિક યંત્રો વસાવવાથી રૂમાંથી ઓટોમેટિક તાર બને, આ તારમાંથી વણાટ થાય, બધું જ કાર્ય ઓટોમેટિક, કાપડ તૈયાર થઈ જાય. કાપડ ઉપર જુદા જુદા કલરની પ્રિન્ટ આપણે આસાનીથી કરી અને કાપડ તૈયાર ટૂંક સમયમાં ઓછા ખર્ચે કરી ગ્રાહકને આકર્ષી શકે એ રીતના બનાવી માર્કેટમાં ઝડપથી પહોંચાડી ગ્રાહકની માંગને સંતોષી શકીએ છીએ. તો અહીંયા જુદા જુદા ઉદ્યોગોમાં યાંત્રિકીકરણ કરવા માટે એટલે નવી ટેકનોલોજી લાવવા માટે નાણાકીય વ્યવસ્થા ખૂબ જ જરૂરી બનશે. 5મો મુદ્દો, આકસ્મિક જરૂરિયાત માટે. કોઈ પણ ધંધાકીય એકમની અંદર 2 જ પરિબળો મહત્ત્વના હોય છે. પહેલો આંતરિક પરિબળ અને બીજું બાહ્ય પરિબળ. તો આંતરિક પરિબળની અંદર કારીગરોની અચાનક હડતાલ પડે, પગાર વધારવા માટે અથવા તો કોઈ પણ કારણસર કારીગરો હડતાલ પાડે, ઉત્પાદન કાર્ય ઠપ કરી દે, પરિણામે ઉત્પાદન પ્રક્રિયા નહીં થાય, ગ્રાહક સુધી માલ પહોંચાડવામાં આપણે વિલંબ થશે, વેપારી શાખ આપણી ખરાબ થશે. તો અહીંયા કારીગરોની હડતાલને ઝડપથી સમાધાન કરી અને કાર્યરત કરવા માટે પૈસાની ખાસ જરૂરિયાત પડશે, રૂપિયાની જરૂરિયાત પડશે. સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર. બાહ્ય પરિબળોની વાત, આંતરિક પરિબળોમાં કારીગરોની હડતાલ, કર્મચારીઓની હડતાલ, વાહન વ્યવહારની હડતાલ વગેરે. પણ બાહ્ય પરિબળોની અંદર કુદરતી આફત, પૂર હોય, ધરતીકંપ હોય, આવી કોઈ પણ હોનારત થાય ત્યારે વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થવાની, કારણ કે આકસ્મિક ખર્ચ આવવાનો, સમગ્ર બિલ્ડિંગમાં નુકસાન થાય અથવા બિલ્ડિંગ પડી જાય, માલ આપણો બગાડ થાય અથવા માલ તણાઈ જાય, આવી કોઈ પણ ઘટના બને ત્યારે વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થવાની. હવે સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર. ભારત લોકશાહી દેશ છે. દર 5 વર્ષે ફરજિયાત ચૂંટણી થાય, પ્રક્રિયા તમને ખ્યાલ જ છે. કદાચ નવી સરકાર આવે તો નવા કાયદા ઉત્પન્ન કરશે. જો એને સરકાર ફરી વખત ચૂંટાય તો પણ એ કાયદામાં ફેરફાર ચોક્કસ કરશે. પરિણામે જ્યારે અણધાર્યો ખ્યાલ જ ન હોય આપણને કે આવી પરિસ્થિતિ આપણી સામે આવશે, ત્યારે આકસ્મિક ખર્ચને પહોંચવા માટે
આપણા હાથ ઉપર મૂડીની પહેલી જરૂરિયાત ઊભી થવાની. આ મૂડી ફરજિયાત રાખવી પડે. ક્યારેક એવું પણ મળે કે હાથ ઉપર રાખેલી મૂડી પણ આપણને યોગ્ય સમયે કામમાં ન પણ આવે. આવો એક દાખલો આપણા ભારતની અંદર બનેલો છે, જેનો ખ્યાલ તમને વ્યવસ્થિત રીતે છે જ. ચર્ચાનો મુદ્દો હોવાથી સમજાવું છું, લખવાનું નથી, ખાસ ધ્યાન રાખજો. સરકારે અચાનક અણધારી જાહેરાત કરી કે ₹500 અને 1000ની નોટ આજ રાત્રે 12 વાગ્યાથી કેન્સલ કરવામાં આવશે. હવે જે લોકોને આકસ્મિક ખર્ચને પહોંચવા માટે મૂડી રાખેલી હતી પેન્ડિંગ આપણી હાથ ઉપર, આ મૂડી બેંકની અંદર પડેલી જ છે અથવા તો હાથ ઉપર આપણી પાસે છે, પણ રાતના 12 વાગ્યા પછી આ કાગળનું પડીકું બની ગયું. આ મૂડી ક્યાંય કામમાં આવતી નથી. ભલે સરકાર આપણને અમુક સમય આપે કે તમે આની અંદર ટ્રાન્સફર કરી નાખો, આમ કરો, પણ આ મૂડીને તાત્કાલિક ઉપયોગમાં આપણે લઈ શકવાના નથી. એટલે ક્યારે સરકાર કયો કાયદો ઘડે, અણધાર્યો ફેરફાર ક્યારે આવે એ ક્યારેય નક્કી હોતું નથી. ત્યારે આવા અણધાર્યા ફેરફારોમાં આકસ્મિક જરૂરિયાત પહોંચવા માટે આપણા હાથ ઉપર મૂડી પહેલી જરૂરિયાત. વેપાર ચક્ર. કોઈ પણ ઉદ્યોગની અંદર વેપાર ચક્ર ફરજિયાત ચાલતું જ હોય. ક્યારેક તેજી આવે, ભાવ ઉચકાય, ક્યારેક મંદી આવે, ભાવ નીચા જતા રહે. પરિણામે જે નફાની અંદર નુકસાન જવાનું છે અથવા ઘટાડો થવાનો છે એને સહન કરવા માટે હાથ ઉપરની મૂડી ફરજિયાત છે. આકસ્મિક ખર્ચને પહોંચવા માટે મહત્ત્વની વસ્તુ છે. હવે આપણી પાસે બીજો ટોપિક, નાણાંનું મહત્ત્વ. નાણું મહત્ત્વની વસ્તુ છે. કોઈ પણ ઉદ્યોગની અંદર નાણું એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ લગાતાર ફરે છે. એટલે અહીંયા નાણાંને ધરી તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય. રક્ત એટલે લોહી. જેમ આપણા શરીરની અંદર લોહી છે, પગથી માથા સુધી એનું પરિભ્રમણ થાય છે, પરિણામે સમગ્ર શરીર કાર્યરત રહે છે. જો કોઈ એક અંગમાં લોહી પહોંચતું બંધ થઈ જાય તો એ અંગ કામ કરતું અટકી જાય છે. એમ ધંધાકીય એકમમાં કોઈ પણ વિભાગની અંદર જો મૂડી નહીં પહોંચે, એની જરૂરિયાત સંતોષાશે નહીં, તો સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા ઉપર એની માઠી અસર પડે છે. એટલે ધંધાકીય એકમમાં મૂડીનું મહત્ત્વ લોહીની સાથે સરખાવેલું છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે કાચા માલની ખરીદી વ્યવસ્થિત રીતે થાય, ઉત્પાદન પ્રક્રિયા ઝડપી થાય, પેકિંગ વ્યવસ્થિત રીતે થાય, વાહન વ્યવહાર દ્વારા માર્કેટમાં વેપારી સુધી માલ આપણે ટાઈમસર પહોંચાડી શકીએ. આ માટે જે જુદા જુદા ખર્ચ, વેતન અથવા મજૂરી ચૂકવવી પડશે એ તમામ માટે સમયસર ચૂકવણી કરવા નાણું મહત્ત્વની વસ્તુ છે. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી. કદાચ આપણને કોઈ વેપારી શાખ ઉપર ધિરાણ કરે 15 દિવસ, 2 મહિના, 3 મહિના, પણ ત્યારબાદ આપણે ચૂકવણું કરવા મૂડીની જરૂરિયાત તો પડવાની જ. એટલે મૂડી વિના કોઈ વ્યવહાર શક્ય નથી. ધંધામાં નાણાંની અછતના કારણે ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડે. દાખલા તરીકે લેણદારોની ચૂકવણીમાં વિલંબ થાય તો સમગ્ર ધંધાકીય એકમની શાખ જોખમાય છે. આ લેણદાર ફરી વખત ઉછીની મૂડી આપણને આપશે નહીં. અહીંયા લેણદારને સમયસર ચૂકવણી કરવા માટે મૂડી અનિવાર્ય છે. ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો પણ આપણે ગુમાવવી પડે.
આપણને ખ્યાલ હોય કે આ પ્રકારની માંગ ઉત્પન્ન થવાની જ છે, એના માટે વધુ ઉત્પાદન કરવાની જરૂરિયાત છે, પણ હાથ ઉપર જો નાણું જ ન હોય તો કાચો માલ આપણે ખરીદી શકશું નહીં, પરિણામે ઉત્પાદન કરી શકવાના નથી. આ નફો કમાવાની તક આપણે જતી કરવી પડશે. રોકડ વટાવનો લાભ જતો કરવો પડે. એક સામટો કોઈ પણ માલ ખરીદીએ ત્યારે વેપારી દ્વારા રોકડ વટાવ આપવામાં આવતો હોય છે. જો વધુ મૂડી આપણી પાસે ન હોય તો વેપારી શરતને આપણે પહોંચી ન શકીએ, વધુ માલ ખરીદી ન શકીએ તો વટાવનો લાભ પણ ગુમાવવાની જરૂરિયાત પડશે. કાચા માલની સમયસર ખરીદી કરી શકાતી નથી. કાચો માલ શાક ઉપર મળે આપણને, પણ જેવો મહિનો પૂરો થાય, 2 મહિના કે 3 મહિના જે પ્રમાણેની શાક હોય એ દરમિયાન આપણે કટકે મૂડી ચૂકવવાની જરૂરિયાત પડે છે. જો સમયસર મૂડીની ચૂકવણી ન કરીએ તો હવે પછી આપણને કાચો માલ પ્રાપ્ત થવો ખૂબ જ મુશ્કેલ છે. બીજું, હમણાં સમજાવ્યું તેમ અમુક ઋતુ દરમિયાન, અમુક સિઝન દરમિયાન જે કાચો માલ ઉત્પન્ન થાય છે એનો સંગ્રહ કરવા માટે પણ નાણું આવશ્યક છે. એટલે વધારાની જરૂરિયાતોને સંતોષવા માટે નાણું અતિ મહત્ત્વની વસ્તુ. આ નાણાંનું મહત્ત્વ. મિત્રો, અહીં સુધી આપણે ચર્ચાને